અહીંયા ઘણી બધી બસ ને બધું આવે છે, જોરદાર છે મંદિર. સવારના અહીંયા વાઈબ અલગ આવે, સવારની જોવાની મજા આવે. સામે તમે રસ્તો જોવો, સામે બહારનો રસ્તો છે, સામે માતાજીનું મંદિર છે. તમે ખાલી સવારનો નજારો જોવો, બહુ મસ્ત છે. પણ આ તો આગળ આમ ઠાર છે ને, અહીંયા ઠંડી બહુ છે. આપણે ફાગણ મહિનો બેસી ગયો છે ને, આપણે તો ઓછી ઠંડી ગુજરાતમાં. અહીંયા રાજસ્થાનમાં તો બહુ ઠંડી, એટલે બહુ અતિશય છે. કેમ કે વચ્ચે 2-3 દિવસ તો કહેતા હતા અહીંયાના લોકલ કે બહુ ઠંડી હતી. આજ તો ઓછી છે. અમે ઠાર જોવો અને સવારના સૂરજ દાદા પણ ઉગી ગયા છે ને, ખાલી નજારો જોવો તમે. ને આજનું આઉટફિટ છે મારું, આજના કપડાં. તમે કહેજો કમેન્ટમાં કેવા લાગે. ખાલી તમે પહાડ ડુંગર જુઓ, ખાલી કેટલો જોરદાર છે. તમે પણ આવજો આવી રીતે આમ ધાર્મિક સ્થળે કે આપણે કોઈક દેવસ્થાનના, તો આપણે મજા આવી જાય. ને આ અમારી માતાજીનું સૌથી પેલું આ નીચે મંદિર ને આ ઉપર. આનો ઇતિહાસ અલગ છે. હું તમને એક રૂમમાં જઈને હું તમને બતાવીશ કઈ રીતે એનો ઇતિહાસ. આ મંદિર છે માતાજીનું નીચે ને સામે ઉપર છે. બહુ પગથી અહીંયા 1313 પગથી છે. તમે ખાલી જુઓ, 1313 પગથી છે અને આમ ચડવાની મજા આવી જાય. હા મહિના છે આ જે આપણે આશ્રમ ધર્મશાળામાંથી આવીને, તો અહીંયાનો રસ્તો અહીંયાથી આવે. તો હાલો આપણે હા મેં ખાલી પાણાને તમે જો લુક તો હા મેં આ મંદિર છે, તમે જોઈ લો. હવે પહોંચવા જાય કેટલા દિવસોથી, કેટલા ટાઈમોથી. મેં લગભગ 4-5 વર્ષ પહેલાં હું આવ્યો હતો. હું અહીંયા બીજી વાર આવું ને પરિવારના બધાએ 3 થી 4 વાર આવી ગયા છે. મારે તો અહીંયા આવું જ હતું. તો તમે ખાલી આમ જુઓ મંદિર, એ બધી સુવિધા આપણે મળી જશે. પોલીસની કંઈ પણ હોય તોય. ચાલો હાલો પગથી ચડી લી. તો મેન સ્થળ અહીંયા છે, તો અહીંયાથી આપણે જઈએ. તો હાલો આપણે સામે ટેકરી વાળી માતાજી છે ઉપર વાંકોળમાં, ત્યાં જઈએ. ત્યાં બહુ મોટી પગથી એટલે વાર ઘણી લાગશે. મમ્મીની કે અહીંયા નીચે પછી કરશું આપણે, પહેલાં ઉપર જઈને દર્શન કરી લઈએ. કેમ કે જલ્દી પછી વળી બહુ લાંબી પગથી ને એટલે થશે નહીં. તો હાલો એમાં વાંકોળ બધાનું ભલું કરજે. તો આ નીચે મંદિર છે, આનો ઉપર માતાજીનું મંદિર છે ને એનો ઇતિહાસ પણ છે. એ ઇતિહાસ પણ હું તમને કહીશ. એટલે હાલો જલ્દી બૂટ પહેરી લઈ. માની આગળ નીકળી ગયા છે, હું એક જ રહી ગયો. તો આપણે અત્યારે પગથી ચડવાનું ચાલુ કરી નાખ્યું છે. તમે જુઓ વાંકોળમાનું નામ લઈને ચડી જાય ઉપર. અહીંયા એક બકરી હોય છે. જુઓ ખાલી તમે સામે બકરી હોય છે ને, એ તો અહીંયા હોય છે. પહેલાં પણ આવ્યા હતા ને ત્યારે હાવ નમકી હતી, અત્યારે મોટી થઈ ગઈ છે. ને શેઠ અમારી લારે આવી હતી જ્યાં અમે મંદિરથી નીકળ્યા ને ત્યારે. તો આપણે 140 પગથી ચડી લીધી. તમે ખાલી જુઓ, હજી અહીંયાથી આટલા સુધી હાલ્યા અમે 140 થઈ ગઈ. લાગતું નહીં હોય કે આપમાં 140 થઈ ગઈ હશે આટલી, પણ એ 140 છે.
તમે ખાલી સામે જુઓ બધા. હજી આપણે એમને 1313 પગથી 1313 પગથી ચડવાનું. 150 થઈ ગઈ, સામે 160. વધારે પણ નહીં પગથી, તો એ કરડા માણસ નહીં ચડી શકે. 170 આપણા માટે આસન હે, તો એટલું આસન નહીં. ખાલી તમે જુઓ. તો એ પેલા માતાજીની ઉપર ટેકરી ઉપર ચડતા પહેલાં જ મહાદેવનું મંદિર આવે છે. આ જો હું ઓલું માઇક આવે ને એ લઈ આવ્યો હો, અને એ રૂમમાં જ ભૂલાઈ ગયું. અવાજ જેટલો મારો નહીં આવે. જો શિવ મંદિર સામે સૂર્યનારાયણ. હાલો મહાદેવના મંદિરે આવી ગયા. અને 340 હમણાં 1300 પગથી યાદ આવી ગઈ. 350 તો અહીંયા થઈ ગઈ. સામે આવી ગયું મહાદેવનું મંદિર. પહેલાં અમે આવ્યા હતા ને 4-5 વર્ષ પહેલાં, તો અહીંયા મહાદેવનું મંદિર નહોતું. ને અત્યારે હમણાં બની ગયું હોય, 2-3 વર્ષ એનાય થઈ ગયા હશે. ખબર નહીં, હું તો આવ્યો નહીં. કેટલા ટાઈમ વર્ષો પછી આવ્યો અહીંયા. થાકી ગયા આટલું ચડી ચડીને. જો કોકની શ્રદ્ધા જો અહીંયા માતાજીને પગથી એ સાત્વિક આવે ને એ કર્યો હે, સાખીઓ કર્યો. જુઓ તમે પગથી 390 મહાદેવના મંદિરે પગથી પૂરી થાય. અહીંયાથી વ્યૂ જુઓ તમે ખાલી. હજી તો આટલી જ પગથી ચડીને બાકી, હજી તો બાકી છે. અમે આવા પહાડ નહીં આવશે. જુઓ તો માતાજીના 2 મંદિર છે, એક નીચે મંદિર છે ને એક ઉપર મંદિર છે. જ્યારે અમે ઉપર ચડતા હતા ત્યારે વચ્ચે મહાદેવનું મંદિર આવે છે, ને ત્યાં અમે મહાદેવજીના દર્શન કર્યા અને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યા. તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ અને જય વાંકોલમાં. તો હાલો મળીએ આગળ તમને. તો સામે તમે જોઈ, અહીંથી સારી પગથી હતી. હવે અહીંયાથી આવી રીતે આમ ડુંગરની પહાડ ચડવાનું હોય. તમે જોઈ લો, તડકો બહુ લાગતો હતો એટલે ચશ્મા પહેરી લીધા હે. ને આવી રીતે આવે ચક્કર આવી જાય, આમાં સંભાળીને હાલવાનું હોય. પણ તો એમ મજા આવે આ જગ્યાએ ચડવાની પગથી. તમે ખાલી જુઓ, આમાં જે નીચે હતું અંદર, અહીંથી ચડીને અહીંયા સુધીને સામે ધર્મશાળા નામ બધું તમે જુઓ. બહુ મસ્ત જગ્યા છે, તમે આવજો. અને આ ઉપર માતાજી બેઠા ને એ રાજા વિક્રમાદિત્ય લગભગ એ જ હશે. તો મેં એનો ઇતિહાસ છે, હું તમને વોઇસ ઓવર કરીને બતાવી દઈશ. જુઓ લોકોની શ્રદ્ધા જુઓ ખાલી તમે. આવી રીતે આમ પાણા મૂકીને એટલે માતાજી એ મને કે માતાજી આપણને આવી રીતે આમ ઘર બનાવીને આપે. પોતાની શ્રદ્ધા હોય એ પ્રમાણે ધાર્મિક સ્થળે આવી રીતે હોય. એ પણ એક વિશ્વાસ છે ને, થાય પણ હે માતાજીની શ્રદ્ધા. માતાજી ઉપર વિશ્વાસ રાખો તો, અંધશ્રદ્ધા નહીં, ખાલી વિશ્વાસ. જુઓ તમે ને આવી રીતે ડુંગરની પહાડની હે. માંડ આટલું ચડીને આવ્યા હે. આમ જો સૂર્યોદયને અમે જોઈએ ને તો લાઇટની ફોકસ મોઢા ઉપર સારું જાય. તમે આમ ખાલી જોઈ લો. વિડીયો બહુ લાંબો થઈ જશે મને એવું લાગે છે. ખાલી આટલા ભોયમાં ઘણું બધું થઈ ગયું. સ્ટોરેજ ફૂલ થઈ જાય છે, બધું પ્રોબ્લેમ છે ને કાંઈ થઈ ના શકે. સંભાળીને હાલવું પડે. બૂટ એવા છે ને. જો 500 પગથી હજી અહીંયા પૂરી થઈ, હજી તો ઘણું ઉપર હાલવાનું છે. તો વ્લોગમાં જોતા રહેજો ને વ્લોગમાં જોડાયા રહેજો.
આપણે માતાજી ઉપર બહુ સારો નજારો છે, તમને ઉપરથી બતાવીશ. તો હાલો જલ્દી ચડી જાય. ખાલી અહીંયા જો માતાજી આમ પહાડ ડુંગર ઉપર બેઠા છે, પણ અહીંયા વિહામો ખાવાનું બહુ મસ્ત રાખ્યું, બેસવાનું આરામ કરવા માટે. બેસી જઈએ આપણે. બહુ થાક લાગ્યો આટલામાં ચડતા આપણે. 1313 પગથી એ પણ તોય થાક ઘણો લાગે એમાં. ને ગરમી સવારના આવ્યા ત્યારે બહુ ઠંડી હતી ને અત્યારે ગરમી જેવું લાગે. જો અહીંયા બકરી તો હોય જ છે, ખબર નહીં બધા એમ જ કે માતાજીનું આમ રૂપ છે, તો એટલે આટલામાં જ ફરતી હોય બકરી. ક્યાંય પણ આમ ડુંગરમાં બધે જાય પણ કાંઈ પણ થતું નથી એને. રાતે એમને એમ છૂટી જ ફરતી હોય, કેમ કે રાતે આવા ઇલાકામાં જંગલી જનાવરની હોય એવું કહે છે, પણ તો આ બકરી એમને એમ છૂટી ફરતી હોય એ માતાજીની છે એમ. અને આમ પાછળ માતાજીનું ગૌશાળા છે, છેલ્લે દેખાય કૃષ્ણ ગૌશાળા, કૃષ્ણ ભગવાન ઉપરથી રાખવામાં આવ્યું ને એવી રીતે છે. તમે જો અત્યારે તો કોઈ નહીં, બધા નીચે છે, બધા બચારા થાકી ગયા છે. હું આગળ આમ જવું ફર્યો તો અહીંયા બેસવાની સારી જગ્યા છે, તો આપણે બેસી. જો ખાલી તમે નજારો જુઓ, અહીંયા આવવાનો આમ વસૂલ છે એમ. એમના માટે નહીં પણ આપણે તો દર્શન કરવા આવ્યા હતા, તો એ પણ આપણને દર્શનની સાથે સાથે આવો કુદરતી નજારો જોવા મળે. તો એથી માથે આપણે શું જોઈએ, આમ સિટીનો ઘોઘાટ વિસ્તારની જગ્યાએ આવી રીતે શાંતિભર્યું વાતાવરણ, આનું વાઇબ્સ અલગ આવે કાંક. તો તમે વ્લોગમાં જોડાયા રહેજો. બસ આટલું જોઈએ મારે બોલવાનું, બીજું કાંઈ નહીં. તો તમે જોડાયા રહેજો. હાલો.